કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ પર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું। કેન્દ્ર સરકારે રજૂ કરેલું વચગાળાનું બજેટ વધુ એકવાર નિરાશાજનક હોવાની વાત તેમણે કરી। પરિણામથી પ્રભાવિત એક પણ કામગીરી દેખાતી નથી। અગાઉ ફાળવેલા નાણાં અન્ય હેતુ માટે વપરાઈ ગયા હોવાનો ઉલ્લેખ કર્યો। દેશનું દેવું સતત વધતું જાય છે, છતાં સરકાર વિકાસનું પરિણામ ગણાવે છે। મોંઘવારી પર કાબુ મેળવવા માટે કોઈ પણ પગલાં ન લેવાયા હોવાની વાત પણ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કરી। જીડીપી વધારવાના અનેક દાવાઓમાં પણ સરકાર નિષ્ફળ ગઈ। દેશમાં રોજગારી આપવાનો વાયદો પણ પૂરો થયો નથી। ખર્ચ સતત વધી રહ્યો છે અને દેવું પણ સતત વધી રહ્યું હોવાની વાત તેમણે કરી। કેન્દ્ર સરકારે રજૂ કરેલું આ વચગાળાનું બજેટ ફરી એક વખત નિરાશાજનક આંકડાઓથી પ્રભાવિત કરવાનું, કારણ કે પરિણામથી તો પ્રભાવિત થતું એવું એક પણ કામગીરી એમની દેખાતી નથી એક પણ વિભાગમાં। અગાઉના વર્ષોમાં ફાળવેલા નાણાંમાંથી મોટાભાગના નાણાંઓ વળ વપરાયેલા અથવા તો અન્ય હેતુ માટે વપરાઈ ગયા, ખર્ચાઈ ગયા। દેશનું દેવું સતત વધતું જાય છે અને સરકાર દેવો વધે અને વિકાસનું પરિમાણ ગણાવતી હોય તો આનાથી મૂર્ખતા બીજી હોઈ શકે નહીં। આ સરકાર પોતાનો પોલ ન ખુલી જાય અને એમની જાહેરાતો સતત ચાલુ રહે અને રમત રમવાની ચાલુ રહે દેશની જનતા, એટલા માટે એમને આર્થિક સર્વેક્ષણ આઝાદી પછી પહેલી વખત એવું બન્યું છે કે આર્થિક સર્વેક્ષણ સરકારે ન જાહેર કરીને પોતાની પોલ પ્રજા સમક્ષ નો આવી જાય, નિષ્ણાતો સમક્ષ નો આવી જાય, એના માટેનો પ્રયત્ન કર્યો છે। એટલે મોંઘવારી સતત વધતી જાય છે। માતૃસૂચમાં સૌથી વધુ મોંઘવારી 16 એવા બેઝિક સેક્ટર છે કે જેમાં સતત એનો જે ઇન્ડિકેટર્સ છે નીચે આવી જાય છે। એમાં જીડીપી વધારવાની સરકારે અનેક વખત દાવા કર્યા, પણ એ હકીકત છે એ વિકાસ વૃદ્ધિ દર નથી વધતો, પણ સરકારે ગેસ, ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારીને દેશની જનતા 140 કરોડની અને ગુજરાતની 6.5 કરોડની જનતાના ખિસ્સામાંથી 30 લાખ કરોડની લૂંટ